સૌ વૈષ્ણવને મારા સસ્નેહ જય શ્રી કૃષ્ણ. આજ રોજ ભાદરવા વદ 11. આ 11નું નામ છે ઇન્દિરા એકાદશી. તેમજ પ્રથમ તેનું મહાત્મ્ય શ્રવણ કરીશું. યુધિષ્ઠિર રાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછા કરતા આ વ્રતનો મહિમા સમજાવતા શ્રી કૃષ્ણ તેમને કહે છે, હે યુધિષ્ઠિર, ભાદરવા વદ 11ને ઇન્દિરા એકાદશીના નામે ઓળખાય છે. ઇન્દિરા એકાદશી કહેવાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી અધોગતિ પામેલા પિતૃઓની સદગતિ થાય છે, જેની કથા આ પ્રમાણે છે. આ વ્રત કરનારને સત્યયુગમાં દુશ્મનોનો શત્રુ ઇન્દ્રસેન નામનો રાજા મહિષ્મના નામના નગરમાં રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વૈભવનો પાર નહોતો. પણ રાજાની જેમ જ સુખી અને સમૃદ્ધ હતી પ્રજા પણ. આમ રાજા પ્રજા સુખ ચેનમાં દિવસો પસાર કરતા હતા. એક દિવસ રાજાના દરબારમાં મહર્ષિ નારદ આવી ચડ્યા. મુનિને જોતા જ રાજાના હરખનો પાર ન રહ્યો. મુનિની સેવા પૂજા કરીને અહીંયા પધારવાનું પ્રયોજન પૂછવામાં આવ્યું. ત્યારે નારદજી બોલ્યા કે, હે રાજન, હું બ્રહ્મપુરીમાંથી ફરતો યમપુરીમાં ગયો હતો. ત્યાં યમરાજાએ મારું ભાવભીનું સ્વાગત કરીને પૂજન કર્યું. પછી હું યમપુરીના જીવોને કલ્યાણ અર્થે યમલોકમાં ઘૂમવા લાગ્યો. ફરતા ફરતા તારા પિતાજીને યમપુરીમાં દુઃખ યાતના ભોગવતા જોયા. તેમણે પણ મને જોયો. મને જોતા જ તારા પિતાએ મારી સાથે મારો સંદેશો કેવડાવીને કહ્યું કે, હે મુનીશ્વર, તમે મહિષ્મતી નગરમાં જાઓ. ત્યાં મારો પુત્ર ઇન્દ્રસેન રાજા છે અને મારા દુઃખનું નિવારણ માટે જઈને કહેશો કે ભાદરવા વદ 11ને ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને પુણ્ય મને અર્પણ કરે તો યમલોકમાંથી મારો છુટકારો થાય. માટે હે રાજન, તમે તમારા પિતાને યમલોકના દુઃખમાંથી છોડાવવા માટે ઇન્દિરા એકાદશીનું વિધિ પ્રમાણે વ્રત કરી અને તમારા પિતાને યમલોકમાં મુક્તિ અપાવો. પુત્રની ફરજ છે કે પિતાને મુક્તિ અપાવવી. તે ખાતર ગમે તે કાર્ય તપ કરવું પડે તે કરવા. રાજાએ વ્રતની વિધિ નારદજીને પૂછી. જવાબમાં નારદજીએ કહ્યું કે આ વ્રતનો મહિમા વિધિ સહિત કહી સંભળાવ્યો કે, હે રાજન, ભાદરવા વદ દશમના દિવસે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરીને ફરી બપોરે નદીમાં સ્નાન કરવું અને પછી ભગવાનને પ્રાર્થના કરવી અને સંકલ્પ કરવો કે, હે પ્રભુ, આજે હું ભક્તિ અને શ્રદ્ધા સહિત ઉપવાસ કરીશ. પછી મધ્યાહ્ન સમયે શાલિગ્રામની મૂર્તિ સમક્ષ શ્રાદ્ધ કરીને બ્રાહ્મણો જમાડવા અને તેમને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. પછી બાકી વધેલા ભોજનને માત્ર ગાયને ખવડાવી દેવું અને ધૂપ દીપ સળગાવી ભગવાન નારાયણનું પૂજન કરવું. આખી રાત જાગરણ કરવું અને બને તો ફરીવાર બ્રાહ્મણ જમાડવા. પછી કુટુંબ સહિત મૌન રહી ત્યારે તમારે ભોજન જમવું. આમ વિધિ બતાવીને નારદજી અંતર્ધ્યાન થયા. રાજાએ વિધિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવ અને પ્રતાપથી રાજાનો પિતા યમલોકમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં ગયો. પિતાએ યમલોકની ઉપાધિથી પોતાને મુક્ત કરાવ્યો. તેથી આકાશમાં રહી પુત્રને આશીર્વાદ આપ્યા કે, હે પુત્ર, તારું સદાય કલ્યાણ થાવો અને તને વૈકુંઠ લોક પ્રાપ્ત થાવો. ઇતિ શ્રીમદ સ્કંદ પુરાણે ભાદરવા કૃષ્ણ પક્ષે ઇન્દિરા એકાદશી સમાપ્ત. આ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય હતું. તેમાં પણ એમ જ કહે છે કે તમે તમારા જે મૃત્યુ પામેલા માતા પિતા કે અન્ય વડીલો તેની પાછળ આ પ્રમાણે શ્રાદ્ધ, વિધિ, દાન, ધર્મ, ભજન, કીર્તન, સ્મરણ કરીને તેમના સદગત આત્માને શાંતિ મળે
એવી પ્રાર્થના કરવી, એવું કહેવામાં આવ્યું છે. હવે શ્રદ્ધાંજલિનું ગીત ગાઉં છું. મારા રામને પ્રણામ, મારા શ્યામને પ્રણામ, મારા આખા કુટુંબને પ્રણામ. મારા રામને પ્રણામ, મારા શ્યામને પ્રણામ, મારા આખા કુટુંબને પ્રણામ. હું તો ચાલ્યો જવાનો વૈકુંઠ ધામમાં, હું તો ચાલ્યો જવાનો વૈકુંઠ ધામમાં. મારે ગાડી નથી જોઈતી, મારે મોટર નથી જોઈતી, મારે જોઈએ છે, મારે જોઈએ છે લીલાવાસની પાલખી રે. મારે જોઈએ છે લીલાવાસની પાલખી રે. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામમાં, હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામમાં. મારા રામને પ્રણામ, મારા શ્યામને પ્રણામ, મારા આખા મોસાળને પ્રણામ, મારા આખા મોસાળને પ્રણામ. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ. મારે ઘોડા નથી જોઈતા, મારે હાથી નથી જોઈતા, મારે ઘોડા નથી જોઈતા, મારે હાથી નથી જોઈતા, મારે જોઈએ છે લીલાવાસની પાલખી રે. મારે જોઈએ છે લીલાવાસની પાલખી રે. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ મારે. મારા રામને પ્રણામ, મારા શ્યામને પ્રણામ, હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામનો. મારા આખા કુટુંબને પ્રણામ, હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામમાં. મારે લાડુ નથી જોઈતા, મારે લાપસી નથી જોઈતી, મારે જોઈએ તુલસીના પાન. મારે લાડુ નથી જોઈતા, મારે લાપસી નથી જોઈતી, મારે જોઈએ તુલસીના પાન, જોઈએ તુલસીના પાન. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ, હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ. મારે ગાડી નથી જોઈતી, મારે ઘોડા નથી જોઈતા, હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ, હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ. મારે રૂપિયા નથી જોઈતા, મારે વ્યાજ નથી જોઈતા, મારે તો જોઈએ છે અગ્નિના દેનાર, મારે તો જોઈએ છે અગ્નિના દેનાર. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ, હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ. મારા રામને પ્રણામ, મારા શ્યામને પ્રણામ, મારા આખા કુટુંબને પ્રણામ રે. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ. મારે ચા નથી જોઈતી, મારે કોફી નથી જોઈતી, મારે જોઈએ છે ગંગાના નીર. મારે ચા નથી જોઈતી, મારે કોફી નથી જોઈતી, મારે જોઈએ છે ગંગાના નીર રે. મારે જોઈએ છે ગંગાના નીર રે. હું તો ચાલ્યો રે વૈકુંઠ ધામ રે. મારી ગાડી જાય રે વૈકુંઠ ધામ રે. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ મેં. મારા રામને પ્રણામ, મારા શ્યામને પ્રણામ, હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ રે. મારા રામને પ્રણામ, મારા શ્યામને પ્રણામ. મારે પુત્રોના નથી જોઈતા, માટે મારે પટોળા નથી જોઈતા, મારે પાટલું નથી જોઈતા, મારે પટોળા નથી જોઈતા, મારે પાટલું નથી જોઈતા. મારે જોઈએ છે સાદું કફન. હું તો ચાલ્યો રે જવાનું. મારે જોઈએ છે સાદું કફન.
હું તો ચાલ્યો રે જવાનું વૈકુંઠ ધામ. મારા રામને પ્રણામ, મારા શ્યામને પ્રણામ. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ. મારે ગાડી મોટર નથી જોતી, લીલાવાસની પાલખી. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ. હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ. ઠાકોરજીની આપણા સૌ ઉપર ખૂબ દયા છે. બધાને જોઈતું હોય તે આપે છે, બધાની મનોકામના પૂરી કરે છે આગળ પાછળ, અને સુખમાં બધા રાચતા હોય છે. પરંતુ જવાનો સમય આવે છે ત્યારે કાંઈ નથી જોતું, પણ મારે હવે વૈકુંઠ ધામ જવું છે એવું કહે છે. આટલો સંદેશો મારા દીકરાને દીકરીને કહેશો. આટલો સંદેશો મારા દીકરાને દીકરીને કહેશો. ખાટલામાં જોજો તમે, મંદિરમાં જાજો તમે. માળા તો મારી સ્વર્ગે મોકલાવજો, માળા તો મારી સ્વર્ગે મોકલાવજો. આટલો સંદેશો મારા મારી વહુવારુને કહેજો. આટલો તે સંદેશો મારો મારી વહુવારુને કહેજો. મંદિરમાં જાજો તમે, મંદિરમાં જાજો તમે, તિજોરીમાં જોજો તમે. ગીતા મળે તો મારી સ્વર્ગલોકમાં લાવજો, ગીતા મળે તો મારી સ્વર્ગલોકમાં મોકલાવજો. આટલો સંદેશો મારા દીકરાઓને કહેશું, દીકરાઓને કહેશું. પીપળામાં જોશો તમે, કોઠારામાં જોજો તમે. પીપળામાં જોજો તમે, કોઠારામાં જોજો તમે. અનાજ મળે તો મારું કુટુંબ જમાડજો, અનાજ મળે તો મારું કુટુંબ જમાડજો. આટલો સંદેશો મારા કુટુંબને, આટલો સંદેશો મારો કહેજો, મારું કુટુંબ જમાડજો. બેંકમાં જાજો તમે, લોકરમાં જોજો તમે. બેંકમાં જાજો તમે, લોકરમાં જોજો તમે. રૂપિયા મળે તો ગોર ગોરાણીને જમાડજો. રૂપિયા મળે તો તમે બ્રહ્મ ભોજન કરાવજો, બ્રહ્મ ભોજન કરાવજો. આટલો સંદેશો મારા દીકરાને દેજો. દીકરી આવે તો એને પ્રેમથી બોલાવજો, દીકરી આવે ત્યારે એને પ્રેમથી બોલાવજો. આટલો સંદેશો મારો વહુવારુને કહેજો, વહુવારુને કહેજો. ભાણેજ આવે તો પ્રેમથી બોલાવજો, બ્રાહ્મણ આવે તો એને ભાણેજો આવે તો એને પ્રેમથી બોલાવજો. ભેટ સૌગાતો આપજો, ભાણેજરૂને રાજી રાજી કરજો. આટલો સંદેશો મારી વહુવારુને કહેજો, આટલો સંદેશો મારી વહુવારુને કહેજો રે. ખાટલામાં જોજો તમે, મંદિરમાં જોજો તમે. ખાટલામાં જોજો તમે, મંદિરમાં જોજો. માળા મારી સ્વર્ગલોકમાં મોકલાવજો, માળા મારી સ્વર્ગલોકમાં મોકલાવજો રે. ગીતા મળે તો તેને સ્વર્ગમાં મોકલાવજો, સ્વર્ગમાં મોકલાવજો. આ પ્રમાણે આપણા વડીલોને સંદેશો દેવાનો છે.
એ આવું કહીને ગયા છે એમ માનીને આપણે એની પાછળ દાન પુણ્ય, એમનું શ્રાદ્ધ વગેરે કરવું. હવે હજુ એક આગળ એક ભજન છે. શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો, કરજો તમે પૂર્વજનોના શ્રાદ્ધ જો. શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો, કરજો તમે પૂર્વજનોના શ્રાદ્ધ જો. પહેલું તે અન્ન તમે કાગડાને દેજો રે લોલ, પહેલું તો અન્ન તમે કાગડાને દેજો રે લોલ. કરવા મા બાપના શ્રાદ્ધ જો, કરવા મા બાપના શ્રાદ્ધ જો. શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો રે, કરજો તમે પૂર્વજનોના શ્રાદ્ધ જો. બીજું અન્ન તમે કૂતરાને આપજો, બીજું અન્ન તમે કૂતરાને આપજો, એ તો વિષ્ણુનો અવતાર કહેવાય જો, એ તો વિષ્ણુનો અવતાર કહેવાય જો. શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો રે. ત્રીજું અન્ન તમે ગાય માતાને દેજો રે, ગાય માતાને દેજો રે. 33 કરોડ જન્મ દેવતા છે એ જો, દેવતા જો. શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો, કરજો તમે પૂર્વજન્મના શ્રાદ્ધ જો. આવ્યું ટાણું શ્રાદ્ધ કરવાનું જો, આવ્યું ટાણું શ્રાદ્ધ કરવાનું જો. ચોથું તમે રાવતને આપજો રે લોલ, ચોથું તમે રાવતને આપજો રે લોલ. પાણી પીવડાવવાના પુણ્ય જો, પાણી પીવડાવવાના પુણ્ય કરજો. આ શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો. આ પીપરાના વાળા એટલે કે આરા વાળાનું પાણી જે રેડી. પાંચમું છે અન્ન તમે ઘરના રે લોકો, પાંચમું તે અન્ન છે તમે ઘરના રે લોલ. મા બાપ આપે આશીર્વાદ જો, મા બાપ આપે આશીર્વાદ જો, આશીર્વાદ જો. શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો, શ્રાદ્ધ કરે છે ધન્ય માનવીઓ રે લોલ, શ્રાદ્ધ કરે છે રે ધન્ય માનવી રે લોલ. કુબેર એના ભરસે રે ભંડાર જો રે, કુબેર એના ભરસે રે ભંડાર જો. શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો, કરજો તમે પૂર્વજનના શ્રાદ્ધ જો. આજે અમારા ઘરે શ્રાદ્ધ છે રે, આજે અમારા ઘરે શ્રાદ્ધ છે. કરો આત્માનું કલ્યાણ જો, કરજો આત્માનું કલ્યાણ જો. વહુઓ તમે પીપળે પાણી રેડજો રે લોલ, પિતૃઓને દેશે આશીર્વાદ જો લોલ. પીપળે પાણી રેડજો, પિતૃ દેશે આશીર્વાદ જો રે. શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો, કરજો તમે પૂર્વજનોના શ્રાદ્ધ જો, કરજો તમે પૂર્વજનોના શ્રાદ્ધ જો. પિતૃઓને નમસ્કાર, નમસ્કાર પિતૃઓને વંદન, લઈએ પિતૃના આશીર્વાદ. હવે જાણીતું ભજન છે થોડુંક. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. રાખના રમકડા મૃત્યુલોકની માટીમાંથી માનવ કઈને ભાખ્યા રે. રાખના રમકડા, રાખના રમકડા. ડોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમતું માંડે રે. બોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમતું માંડે. આ મારું આ તારું કહીને, આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે.
મૃત્યુલોકની માટીમાં માનવ કહીને ભાખ્યા રે રાખનાર રમકડા. કાચી માટીની કાયા અને માયા રે, માયા કેરો રંગ જગાવ્યો. ઢીંગલા ઢીંગલીની ઘરમાં માંડ્યા ત્યાં તો વીંઝણિયા વિંજાય રે. ઢીંગલા ઢીંગલીની રમત માંડી ત્યાં તો વીંઝણા વિંજાય રે. મૃત્યુલોકની માટીમાં માનવ કહીને ભાખ્યા રે રાખના રમકડા રમકડા. અંત અનંતનો તે તો ના તૂટ્યા રમત અધૂરી. અંત અનંતનો ના તૂટ્યા રમત અધૂરી. તનડાની મનડાની વાતું, તનડાની મનડાની માતું આવી એવી ગઈ રે. મૃત્યુલોકની માટીમાંથી, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે રાખના રમકડા રમકડા. મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે રાખના રમકડા રમકડા. આપણા પિતૃજનને યાદ કરીને ગાયેલા ભજન અને મહાત્મામાં પણ પિતૃ માટે જે કરવાની ફરજ બાળકો કરે છે એ જ મહાત્મ્ય પણ એ જ હતું. હવે થાળ ગાઉં છું. આરોગોને નંદલાલા મારા પ્રેમની થાળી. આરોગજો નંદલાલા મારા પ્રેમની થાળી. જમવા આવો ને નંદલાલા રે, જમવા આવો ને નંદલાલા રે મારી પ્રેમની થાળી. આરોગો ને નંદલાલા મારી પ્રેમની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી, મેં તો રસોઈ મારા હાથે બનાવી. પ્રેમે જમાડું નંદલાલ મારા પ્રેમની થાળી. પ્રેમે જમાડું નંદલાલ મારા પ્રેમની થાળી. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. જમવા આવો રે નંદલાલ મારા પ્રેમની થાળી. ભાત રે ભાતના ભોજન બનાવ્યા, ભાત રે ભાતના ભોજન બનાવ્યા. વિધ વિધના પકવાન મારા પ્રેમની થાળી. વિધ વિધના પકવાન મારા પ્રેમની થાળી. આરોગો ને નંદલાલ જળ રે જમુનાની ઝારી ભરી લાવું. આચમન કરો ને મુરારી. જળ રે જમુનાની ઝારી ભરી લાવું. આચમન કરો ને મુરારી મારા પ્રેમની થાળી. આરોગો ને નંદલાલ જમવા આવો ને નંદલાલ મારા પ્રેમની થાળી. મારા પ્રેમની થાળી. લવિંગ સોપારીને પાનના બિડલા, લવિંગ સોપારીને પાનના બિડલા. મુખવાસ કરો ને મુરારી મારા પ્રેમની થાળી. મુખવાસ કરો ને મુરારી મારા પ્રેમની થાળી. આરોગો ને નંદલાલ મારા પ્રેમની થાળી. આરોગો ને નંદલાલ મારા પ્રેમની થાળી. મખમલનું આસન આપું અલબેલા, મખમલનું આસન આપું અલબેલા. પ્રણામ જીવન તમ સાથ
મારા પ્રેમ થકી. પ્રેરણા જીવન મારું તમારા પ્રેમ થકી. આરોગો આરોગો ને નંદલાલ મારા પ્રેમની થાળી. માધવદાસ સ્વામી સાંભળ્યા, માધવદાસ સ્વામી સાંભળ્યા. તમ પર જાઉં બલિહારી રે, તમ પર જાઉં બલિહારી. મારા પ્રેમની થાળી, મારા પ્રેમની થાળી. આરોગો ને નંદલાલા, આરોગો ને નંદલાલા. મારા પ્રેમની થાળી રે, મારા પ્રેમની થાળી રે. તમે જમવા પધારો મારા પ્રેમની થાળી. મેં તો જાતે રસોઈ બનાવી તમ સારું. આરોગો આરોગો ને મારા પ્રેમની થાળી, મારા પ્રેમની થાળી રે. ઠાકોરજીનું મહાત્મ્ય શ્રવણ કર્યું, 11નું ભજન ગાયા અને મહાત્મ્ય સમજ્યા કે આ શ્રાદ્ધ શેના માટે કરાય છે, તો આપણા પિતૃઓને શાંતિ દેવા માટે. હવે આરતી ગાઉં છું. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. બાપા હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરીને મારે મંદિર પધારો, પ્રેમ ધરીને મારે મંદિર પધારો. સુંદર સુખડા લેવા વાલા, સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. બાપા હરિ ગુરુ સંતની સેવા. મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો. શાળીગ્રામની સેવા વાલા, શાળીગ્રામની સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. ત્રિભુવન તારણ ભક્ત ઉદાહરણ, ત્રિભુવન તારણ ભક્ત ઉદાહરણ. પ્રગટ્યા દર્શન દેવા વાલા, પ્રગટ્યા દર્શન દેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. સંત મળે તો મહાસુખ પામે, સંત મળે તો મહાસુખ પામે. ગુરુજી મળે મીઠા મેવા વાલા, ગુરુજી મળે મીઠા મેવા. મટે 84 ફેરા વાલા, મટે 84 ફેરા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. 68 તીરથ સંતોને ચરણે, 68 તીરથ સંતોને ચરણે. ગંગા યમુના રેવા વાલા, ગંગા યમુના રેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. કહે પ્રીતમ જેને હરિજન વાલા, કહે પ્રીતમ જેને હરિજન વાલા. હરિના જન હરિદેવા વાલા, હરિના જન હરિદેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. રત્ન જડિત બાજુઠ બિરાજે, રત્ન જડિત બારોજ બિરાજે. મંગલ મૂર્તિ દેવા વાલા, મંગલ મૂર્તિ દેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા, હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરીને મારે મંદિર પધારો, પ્રેમ ધરીને મારે મંદિર પધારો. સુંદર સુખડા લેવા બાપા, સુંદર
સુખડા લેવા. કહે જેને હરિજનવાન, હરિના જન હરિ સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. બાપા હરિ ગુરુ સંતની સેવા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી ગોवर्धन नाथ की जय. भक्तो और भगवान की जय. 84 वैष्णव की जय. श्री 252 भगवदीय की जय. अष्ट सखा की जय. श्री दामोदर हरसाने की जय. श्री वल्लभ कुल परिवार की जय. अपने अपने गुरुदेव की जय. आज के आनंद की जय. સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવતી 11 ત્યાં સુધી મારા સત્સંગને હું વિરામ ચાહું છું. સૌને ઠાકોરજી ખૂબ જ હેમખેમ અને આનંદથી રહે સૌ તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.